વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 વિષય ગુજરાતી પાઠ 8મો અમરનાથની યાત્રાએ જેનો સાહિત્ય પ્રકાર છે પ્રવાસ વર્ણન, પ્રવાસ નિબંધ, જેના લેખિકાનું નામ છે વિનોદિની રમણલાલ નીલકંઠ, જે પોતે અમદાવાદમાં એમને અભ્યાસ કર્યો છે અને ઉચ્ચ અભ્યાસ માટે એ પોતે અમેરિકામાં મિશિગન યુનિવર્સિટીમાં પોતે માસ્ટર ડિગ્રી કરવા માટે ગયા હતા. એની વાત આપણે કરેલી અને આજે આપણે ભાગ 2માં આપણે આગળ ચર્ચા કરીશું. ભાગ 1 પૂર્ણ થઈ ગયેલો છે. પોતે લેખિકા છે, પોતાના 2 બાળકો સાથે પોતે પ્રવાસમાં નીકળેલા છે. કાશ્મીરના પ્રવાસે ગયેલા છે. કાશ્મીરના પ્રવાસમાંથી પોતે અમરનાથની યાત્રાએ ગયેલા, પહેલગામથી અમરનાથ ગયા, અમરનાથમાંથી ચંદનવાડી પોતે જઈ રહ્યા છે. વચ્ચે શેષ નદી છે, 3 ઘોડાઓ છે, ઘોડા પર બેસીને જઈ રહ્યા છે. ઘોડાઓના નામ છે બુલબુલ, રાજા અને નિષાદ. અને આ લોકો ત્રિપુટી છે. આ લોકોની સામે પણ એક બાઈ છે, લેડીઝ છે, એ પણ પોતાના બાળકો સાથે આવેલા છે. એમનું નામ છે શ્રીમતી કૃષ્ણા હટીસી. એ પણ પોતાના 2 બાળકો સાથે ત્યાં આવેલા છે. અને આ રીતે એનો પ્રવાસ આગળ વધે છે. આપણે આગળ જોઈશું. આગળ જતાં અમારો માર્ગ એકદમ ઊંચાણમાં આવી ગયો અને શેષ નદી દૂર નીચે રહી ગઈ. આ લોકો નદી નીચે રહી ગઈ અને આ ઊંચાણ ભાગમાં આવી ગયા. હવે નદી જેવું લાગે નહીં, કારણ કે હવે ઝરણા નાના વહેતા હોય. બરફ ઉપર થઈને વારંવાર પસાર થવું પડતું હતું. વચ્ચે બરફ પણ આવતો હતો. જેમ જેમ ઊંચી જઈએ ત્યાં કાશ્મીર જવાની બરફ તો ત્યાં હોય જ. બરફ આગળ સુશોભિત વનરાજીથી વિરાજમાન ઊંચા નીચા શિખર ચોપાસ નજરે પડ્યા કરતા હતા. ત્યારે એકાએક આ કેવું દ્રશ્ય નજરે ચડ્યું. તાજ્જુબ બનીને જાણે સંકેત કરી ન મૂક્યો હોય તેમ અમે ત્રણેય એકી સામટા ઘોડા થંભાવી ઊભા રહી ગયા. અચાનક એક સુંદર મજાનું દ્રશ્ય આવ્યું અને બધા જ ઘોડાઓ ઊભા રાખી દીધા એમને. ઊંચા પહાડ ઉપરથી વાંકી ચૂંકી, જો ધ્યાન રાખજો, ઊંચા પહાડ, ઊંચો પહાડ છે, વાંકી ચૂંકી સાંકડી પગદંડી ઉપરથી અમારો માર્ગ ચાલ્યો જતો હતો. વાંકો ચૂંકો રસ્તો છે, સાંકડો છે, નીચે ઊંડાણમાં ખડકો ઉપરથી કૂદકા મારતી, કોઈક વાર વધુ ઊંચેથી ભૂસકા મારતી, ઉતાવળે દોડતી, નાચતી, ગાતી અને હસતી ઉન્માદિની તરંગવતી શેષ નદી જાણે મુગ્ધત્વ અને યૌવનની ઉચ્ચ અધવચ્ચે ઉભેલી વનની મધુશ્રી જેવી ભાસતી હતી. જો કૂદકા મારતી, ઉપરથી પાણીનો ધોધ હોય, ઉપરથી પડે, આમ ધોધ રૂપે પડે પર્વત ઉપરથી, તો એવી ભૂસકા મારતી, દોડતી, નાચતી, એવું વર્ણન કરે છે લેખિકા અહીંયા. તો હવે આગળ જોઈએ. ખુલ્લું મેદાન આવે છે. ત્યાં આ કેવું અદ્ભુત રૂપાંતર! અમારે જમણે હાથે માઇલો સુધી ઘણું વિસ્તૃત એવું તદ્દન સપાટ લીલુંછમ મેદાન હતું. જો ઉપર પર્વત ઉપર પણ લીલાછમ મેદાનો ત્યાં જોવા મળે છે. આપણે જોઈએ ફિલ્મના શૂટિંગ જોઈએ છીએ ત્યાં તો શૂટિંગ મોટા સરસ મજાના મેદાન હોય છે. તો એકદમ સપાટ મેદાન હતું, લીલુંછમ મેદાન હતું. તેનું નામ હરગન. ધ્યાન રાખજો, મેદાન નામ શું હતું? હરગન. હરગનના મેદાનમાંથી ડાહી, ઠાવકી, સાણી, ઠરેલી શેષ નદી. જો શેષ નદી કેવી છે? ડાહી ડમરી, ઠાવકી એટલે ગંભીર, ડાહી ઠરેલ હોય, પહોળે પટે શાંતિથી વહી જતી. પટ હવે પહોળો થઈ ગયો છે. એનો પટ કેવો છે? પહોળો થઈ ગયેલો છે. ઉગાડું માથું અને ઉડતી ઓઢણીવાળી તોફાની કન્યા પિતાનું ઘર છોડી સાસરે આવતા વિનમ્ર બની માથે સાડલો ઓઢી છેડો ઠીકઠાક રાખી જાણે ગંભીર અને ભારેખમ બની ગઈ હતી. નદીને કાંઠે અસંખ્ય ફૂલ ખીલી ઉઠ્યા હતા. તે સ્થળેથી ખસવાનું અમને મન થતું ન હતું. નદી કિનારે અસંખ્ય ફૂલો છે અને આપણે જોઈએ તો અમુક ફૂલો એટલા સુંદર હોય છે કે આપણે ત્યાંથી જવાનું મન થાય નહીં. કેમેરાની તસવીર ખેંચી તે અજોડ સૌંદર્યને કેમેરામાં ફોટા પાડે છે. કચકડાની ફિલ્મ ઉપર કચકડાની એટલે પ્લાસ્ટિકની ફિલ્મ ઉપર જકડી લેવાનો મિથ્યા પ્રયાસ કરવામાં મારા સુકુમાર તથા જગદીપ ગુંથાયા. હરગનના એ મેદાન ઉપર તંબુઓ તાણીને વસવાટ કરવાની શક્યતા વિશે મેં ખૂબ હવાઈ કિલ્લા બાંધ્યા. હવાઈ કિલ્લા એટલે કલ્પનાઓ કરી હતી કે ત્યાં તંબુ બાંધીને રહેવાની મજા આવે છે, એમની ઈચ્છા હતી. પરંતુ
એમની ઈચ્છા પૂર્ણ થઈ નહીં, પોતે સપના પોતે જુએ છે, આવ્યા હોય તો આમ કરત તેમ કરત એવા સપના પોતે વિચારે છે. હમણાં 5માંથી 2 જણને આ અલૌકિક શોભાભર્યું દૃશ્ય જોવાનું રહી ગયું, તેથી અમે ત્રણેય ઘણા જીવ બાળ્યો. દુઃખની માફક સુખનો અતિરેક સહન કરવા માટે પણ સ્નિગ્ધજનની ભાગીદારીની જરૂર પડે છે. અંગુલીના સ્પર્શ વડે કોઈ આપણને ઊંઘમાંથી જગાડે તેમ વરસાદના ફોરાએ હરગનના મેદાનની શોભા નિહાળવામાં તલ્લીન બનેલા અમને જાગૃત કર્યા, અને ઝરમરતા વરસાદને ઝીલતા અમે ચંદનવાડી ભણી ઉતાવળે જવા ઘોડાને એડી મારી. આ ખુલ્લું મેદાન છે, હરગરનું મેદાન છે, ત્યાં ફોટોગ્રાફી કરે છે, ઊભા રહ્યા છે અને ફોટોગ્રાફી કરે છે. એટલામાં વરસાદ ચાલુ થઈ જાય. ત્યાં વરસાદ ગમે ત્યારે પડે તો વરસાદ ત્યાં શરૂ થઈ જાય છે, અને ઉતાવળે ચંદનવાડી પહોંચવા માટે પોતે પલળતા ભીંજાતા કપડાં ભીના થઈ જાય એ તે પોતે અંદર ચાલી નીકળે છે. ચંદનવાડી આગળ શેષ નદી બહુ ગાંઠીલો વળાંક લે છે. ત્યાં વળાંક જેવું આવે છે. નદી તટે અમરનાથના યાત્રાળુઓ માટે છાપરા બાંધેલા છે. તે ત્યાં સરકારે ત્યાં છાપરા બાંધે લોકોને આરામ કરવા માટે, બેસવા માટે ત્યાં છાપરા બનાવેલા છે. અને થોડા ચા ઘર પણ નજરે પડે છે. ચા નાસ્તો કરવો હોય તો ત્યાં આપણને કરવા મળે. ચંદનવાડીના છેક પાછલા ભાગમાં બરફનો પુલ છે. પર્વતની ઉપર જામી ગયેલા બરફની અંદર કુદરતી ગોળાકાર બાકોરું પાડી શેષ નદી ચંદનવાડી તરફ વહેતી આવે છે. ઉનાળો ઉગ્ર બનતા આ બરફનો પુલ કદાચ ઓગળી જતો હશે, એટલે કે આ જે બરફ છે એ ઓગળી જતો હશે. નદીના કોઠા ઉપર એકાંત સ્થળ પસંદ કરી અમે ત્રણેય બેઠા. જો નદીના કિનારે સરસ મજાનું સ્થળ છે, એકાંત સ્થળ હતું. ત્યાં લોકો ત્યાં બેઠા નાસ્તો ઘોડા પર બેસીને નાસ્તો કરવાનો છે. ભૂખ લાગી છે અને બધા ભાથું ખાવા બેઠા. ભાથામાં આણેલી ગરમ વાનગીઓ ઠંડી પડી ગઈ હતી. જે સવારે ભોજન બનાવેલું ઠંડુ થઈ ગયું હતું અને ઠંડી વાનગીઓ ગરમ થઈ ગઈ હતી. ઊંધું હોય, ઠંડી વસ્તુ તો ગરમ થઈ જાય, ગરમ વસ્તુ ઠંડી થઈ જાય. કેટલીક વાનગીઓનું સ્વરૂપ એવું તો પલટાઈ ગયું હતું કે તે કંઈક ચીજ છે એ પારખવું યોગ બળથી કે કદાચ શક્ય બને. આપણે ઘણીવાર ટિફિન લઈને ગયા હોય, ડબ્બામાં એવું આડોરું થઈ જાય તો ખાવાનું પણ રોટલી ને શાક બધું એક થઈ જાય, દાળ ભાત મિક્સ થઈ જાય. કોઈ મીઠાઈ લઈ ગયા, મીઠાઈ બધી મિક્સ થઈ જાય, ખબર ના પડે આપણે કઈ મીઠાઈ ખાઈએ છીએ, આપણને ખબર પડે નહીં. એવું બધું ભેગું થઈ ગયું હતું. દરરોજ ભાવ્યું ન ભાવ્યું ચિકાસ કરનારા એના છોકરાઓ કેવું શું કરે, તમે પણ ઘરે કરતા હશો બધા, મમ્મી આ નથી ભાવતું, મારે આ નથી ખાવું, આમ નથી ખાવું, એવી જ રોજ ફરિયાદ કરતા હોય. બીના 2 બાળકો છે. બંને છોકરાઓ તે દિવસે તાજી હવામાં ઘોડા દોડની લાંબી મજલ થવાથી તે વિચિત્ર અને નામ ન આપી શકાય તેવું ભોજન આનંદથી આરોગી ગયા. છોકરાએ કોઈ ફરિયાદ કરી નહીં. ભૂખ લાગી હતી, ભયંકર ભૂખ લાગી હતી, અને એના બાળકો છે એ ભોજન આરોગી ગયા. કોઈ ફરિયાદ કરી નહીં. વળી પાછો વરસાદ થયો. કોણ જાણે ક્યાંથી કાળા ભંબર જેવા વાદળો ડબડબ દોડતા આવી આકાશના ગુંબજમાં પથરાઈ ગયા અને વરસાદ તૂટી પડ્યો. ઝપાટાબંધ પાછા ન જઈએ તો સાંકડા વહેડાઓ પહોળા અને વેગથી વહેતા બની જાય તો તે ઓળંગવા અઘરા પડી જાય. અને ત્યાં જઈએ આપણે, બહુ વરસાદ પડે તો નદીઓના ઝરણા મોટા થઈ જાય, રસ્તો બંધ થઈ જાય તો તકલીફ પડે. વળી પહાડના ઉભડક ઢોરામાંથી કોરી કાઢેલી પગથીઓ સાંકડી અને લપસણી બની જાય તો ઘોડાના પગ સરી જવાની પણ સંભાવના તો ખરી. ઘોડાનો પગ લસપી જાય તો આપણે નીચે પડી જઈએ, બધાને વાગે, અને એટલે પાણીમાં પગ સ્લીપ થઈ જાય, એટલે સાચવવું પડે. એટલે પહલગામ પાછા પહોંચી જવાની મને અધીરાઈ હતી. ઘર ભણી જવાનું હોવાથી બુલબુલ, રાજા અને નિષાદ જો ઘોડાઓના નામ છે બધા ફરી પાછા વળ્યા. એટલે ઘોડા ખબર પડી ગઈ હવે આપણે પાછા જવાનું છે. ઝડપભેર દોડવા રાજી હતા. વરસાદમાં પલળવાથી અમને તો મજા આવતી હતી, મજા પડી ગઈ, પલળવાની મજા પડી ગઈ. પણ અમારા કેમેરામાં પાણી ન પેસે તેની ચિંતા હતી. આપણે મોબાઈલ લઈને ગયા હોય તો મોબાઈલ સાચવવો પડે, ચિંતા એમને હતી. જેને મેં ઝરણાને સ્વરૂપે જોયા હતા તે થોડા કલાકમાં ધસમંદ વહેતી નદીઓના રૂપમાં પલટાઈ ગયા હતા. વરસાદ પડે એટલે નાના ઝરણાએ મોટા નદીઓ જેવા બની જાય. વરસાદ પડે ત્યારે હરગરનું પથરાયેલું મેદાન પણ રૂપ પલટો કરી બેઠું હતું. જે મેદાન ખુલ્લું મેદાન હતું, ખુલ્લું લાગતું હતું, અત્યારે લાંબા પટમાં અત્યારે પ્રવાહ પાણીનો વહી રહ્યો છે. આ વખતે મેં શેષ નદીના પ્રવાહની સાથે સાથે જતા હતા. વરસાદ જેવો સમાન ધર્મ ભેરું મળી જવાથી
સમાન ભેળે સમાન ગુણવાળો શેષ નદી જાણે બધું ઉલ્લાસવંતી બની ગઈ હતી. ઉલ્લાસવતી હર્ષથી પ્રફુલ્લિત થયેલી એટલે ઉલ્લાસવંતી બની ગઈ હતી. મારતે ઘોડે અને ધોધમાર વરસતી વરસાદે અમે પહલગામ પહોંચ્યા અને પાછા પોતે આવી ગયા. ત્યાં અમારા શરીર પર એક તસુ જગા પણ કોરી રહી ન હતી. એટલે આખું શરીર ભીનું થઈ ગયું હતું વરસાદને કારણે. નવી જગ્યાઓ જોવામાં, કુદરતના ન્યારા રૂપ ભાળવાના ઉમંગમાં થાક નહોતો લાગ્યો. જો આવું પ્રવાસમાં ગયા તો આપણને થાક ન લાગે. પણ પહેલગામ આવ્યા પછી કપડાં બદલી ગરમા ગરમ કોફી પીને ઓઢી પોઢીને પલંગમાં સૂઈ જવાનું બહુ સુખદ લાગ્યું. ટૂરમાં જઈને આવ્યા હોય, આખો દિવસ ફર્યા હોય, થાક્યા હોય, ત્યાં થાક ન લાગે. ઘરે આવીને રૂમ પર ત્યારે આપણને થાક લાગતો હોય છે. અને એનો આનંદ એ માણીને પોતે ઘરે આવ્યા અને પોતે સૂઈ જવાનું પસંદ કર્યું. જીવનનો પણ એ જ પ્રકારનો અંત છે. તો આવો જીવનનો અંત આપણો હોય છે. અહીંયા પાઠ પૂરો થઈ જાય છે. મનોહર એટલે મનમોહક શબ્દ જોઈ લઈએ આપણે. ચશ્મે શાહી એ સ્થળનું નામ છે. અચલાન એક સ્થળનું નામ છે. અભિરામ એટલે આનંદમય. મધુશ્રી એટલે મધુર સુંદર સ્ત્રી, યોગથી પ્રાપ્ત થતી શક્તિને યોગ બળ કહેવાય. ગરવડ ઘર જેવા સંબંધવાળું તખ્તે સુલેમાન ત્યાંનું એક સ્થળનું નામ છે. ગધીર બલ એક સ્થળનું નામ છે. હિમસુતા હિમાલયમાંથી નીકળતી નદીને શું કહેવાય? હિમસુતા. સ્નિગ્ધ એટલે સુવાળું. ગુંબજ એટલે ગુમ્મટ. હવાઈ કિલ્લામાં તો આ મોટી મોટી વાતો કરવી રૂઢિપ્રયોગ મોસ્ટ આઈએમપી છે. તમે ધ્યાન રાખજો. પ્રશ્નો જોઈએ આપણે. પહેલાં પ્રશ્નો ટૂંકા પ્રશ્નો જોઈ લઈએ. નાના નાના પ્રશ્નો છે જોઈ લઈએ આપણે. અમરનાથ યાત્રા કયા સમયમાં સરળ પડે છે? અમરનાથની યાત્રા અષાઢ કે શ્રાવણ માસના સમયમાં સરળ પડે છે. અમરનાથ યાત્રામાં શેનો અવરોધ વિઘ્નરૂપ છે? ત્યાં અમરનાથ યાત્રામાં બરફના ઢગલા ઓળંગવા એ અવરોધ વિઘ્નરૂપ છે. બરફના ઢગલામાં ચાલવાનું એ અઘરું કામ છે. લેખિકાએ અમરનાથ યાત્રા શેના દ્વારા કરી? લેખકે અમરનાથ યાત્રા સરસ પાણીદાર ઘોડા દ્વારા કરી. કાશ્મીરમાં કયા કયા મનોહર સ્થળો જોવાલાયક છે? કાશ્મીરમાં વેરીનાગ, સોનબર્ગ કે ટુલીએન તળાવ જેવા મનોહર દ્રશ્યો જોવાલાયક છે. તો અહીંયા સ્વાધ્યાય તમે લખી નાખજો. અને પ્રશ્ન ત્રીજાનો જે બીજો પ્રશ્ન છે એ તમે ખાસ તૈયાર કરજો. પહેલો અને બીજો પ્રશ્ન એ તમે પહેલો ત્રીજો પ્રશ્ન તમે તૈયાર કરશો. ત્રીજાના લાંબા પ્રશ્નો તમે બધા પ્રશ્નો તમને આવડી જશે. પછી પ્રશ્ન બીજાનો ત્રીજો એ પણ આઈએમપી છે. ટૂંકા પ્રશ્નો તમે તૈયાર કરી લેજો. આમ અહીંયા પાઠ પૂરો થઈ જાય છે અને આગળ આપણે ફરીવાર મળીશું. ભાગ 2 અહીંયા પૂરો થઈ જાય છે. એનું સ્વાધ્યાય તમારે લખી દેવાનું છે. હું તમને જે મોકલી આપું એ પણ તમારે લખવાનું છે બધું. ફોટોકોપી તમને આના પછી મોકલી આપીશું. આમાં એક અઠવાડિયામાં આપણે 2 પાઠ પૂર્ણ કરતા હોઈએ છીએ. એક કાવ્ય અને એક પાઠ ચલાવીએ છીએ. એટલે આપણો કોર્સ ચાલે છે. જુલાઈ મહિનાનો કોર્સ પૂરો થઈ ગયો છે. આપણો 8મો પાઠ એટલે જુલાઈ મહિનાનો પૂર્ણ અભ્યાસક્રમ. જૂન અને જુલાઈનો અભ્યાસક્રમ આજે પૂર્ણ થઈ ગયો છે. તો આપણે થોડા નિબંધની પણ તમને કોપી મોકલી આપીશું. થોડું વ્યાકરણ પણ જોડે ચલાવતા રહીશું. તો જુલાઈ મહિનાનો અભ્યાસક્રમ પૂરો થઈ ગયો છે. 10, 11, 12 તમારી એકમ કસોટી છે. ધ્યાન રાખજો. કાર્યક્રમ મેં તમને મોકલી આપ્યો હતો 3-4 દિવસ પહેલાં. ફરીવાર તમને હું એકવાર મોકલી આપીશ. તમને ખબર હશે કે આર્ટ્સ અને કોમર્સના વિષયોની પરીક્ષા છે. તમને જે વિષય લાગુ પડે એ વિષયનું પેપર તમને આપવામાં આવશે. આજે પેપર લઈ જવાનું, લખીને ઘરે મૂકી રાખવાનું. બીજા દાડ લઈ જવાનું, લખીને ઘરે મૂકી રાખવાનું. ત્રીજું પેપર લઈ જવાનું, લખીને ઘરે મૂકી રાખવાનું. અને 13 તારીખે તમારે 10, 11, 12 પરીક્ષા પૂર્ણ થાય 13મી તમારે 3 પેપરો તમારે જમા કરાવવાના છે. એ તમે ખાસ યાદ રાખજો. બરાબર છે? અસ્તુ.